ભાગવતજીના દ્વિતીય સ્કંધમાં ચતુશ્લોકી ભાગવત સુખદેવજી મહારાજનું મંગલાચરણ એની કથા આવે. તૃતીય સ્કંધમાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય, વરાહ અવતાર અને સૃષ્ટિનો પ્રારંભ એની કથા આવી. ચતુર્થ સ્કંધમાં દક્ષ પ્રજાપતિ, ભગવાન નરનારાયણ, ભગવાન યજ્ઞ, ભગવાન ધન્વંતરી કેટલાય અવતારોના પ્રાગટ્યની કથા આવે. ભક્ત ધ્રુવની કથા આવી. પૃથુ અવતારની કથા આવે. ચતુર્થ સ્કંધના અંતિમ ભાગમાં પુરંજન આખ્યાન આવે. પાંચમા સ્કંધમાં ભરતનું ચરિત્ર બહુ અદ્ભુત, પ્રિયવ્રત મહારાજનું ચરિત્ર, ખગોળ અને ભૂગોળનું વર્ણન એ પંચમ સ્કંધમાં આવે. છઠ્ઠા સ્કંધમાં અજામિલ આખ્યાન, વૃત્રાસુર કથા. સાતમા સ્કંધમાં ભક્ત પ્રહલાદની કથા. આઠમા સ્કંધમાં ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, મોહિની અવતાર, વામન ચરિત્ર એ અષ્ટમ સ્કંધમાં આવે. નવમ સ્કંધમાં ચંદ્રવંશનું વર્ણન આવે છે. સુદ્યુમ્ન આદિક રાજાઓના ચરિત્ર આવે છે. આ દેશની બહુ પ્રચલિત પ્રેમ કહાની છે, દુષ્યંત અને શકુંતલાની, એ ભાગવતના નવમ સ્કંધમાં છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું ચરિત્ર એ નવમ સ્કંધમાં છે. ભગવાન પરશુરામની કથા નવમ સ્કંધમાં છે. નવમ સ્કંધના અંતિમ ભાગમાં ચંદ્રવંશી રાજાઓનો વંશ વિસ્તાર બતાવવામાં આવે અને એ વંશ વિસ્તાર બતાવી સુખદેવજી મહારાજ દશમ સ્કંધમાં પ્રવેશ કરે. ભક્તો, આપણે જવું છે દશમ સ્કંધમાં. દશમ સ્કંધની કથા એ મધુર છે, ભગવાન કૃષ્ણના ચરિત્રોથી ભરપૂર છે. પરીક્ષિત મહારાજના પ્રશ્નની સાથે દશમ સ્કંધનો શુભારંભ થાય છે. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમસૂર્યયો રાજ્ઞામ ચોભય ચરિતમ પરમાદ્ભુતમ કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમસૂર્યયો ભવતામ સોમસૂર્યયો. પરીક્ષિત મહારાજે સુખદેવજીને સુંદર પ્રશ્ન કરે છે. ગુરુદેવ, મને રસ છે કૃષ્ણ કથામાં. જે કૃષ્ણના આશ્રય કરી અને મારા દાદા પાંડવો કુરુક્ષેત્ર જેવો વિશાળ દરિયો ગાયના ખરીની માફક તરી ગયા. પાંડવોની કોઈ હેસિયત નથી કૌરવો સામે જીતવાની, છતાંય પાંડવો જીત્યા. કારણ કૃષ્ણ હતા. એ પક્ષે કૃષ્ણ હતા. કૃષ્ણના આશ્રય કરીને પાંડવો જીત્યા છે. મને કૃષ્ણ કથામાં રસ છે. કૃષ્ણ કથાનું મને રસપાન કરાવો. કૃષ્ણ વિશે ઘણી બધી વાતો મેં સાંભળી છે. કૃષ્ણની સુંદરતા વિશે સાંભળ્યું છે, જાણ્યું છે. કૃષ્ણ વિશે અનેક વાતો મેં સાંભળી છે. મનમાં ઘણીવાર શંકા કુશંકાઓ થાય કે શું ખરેખર આ વાતો સાચી છે? પરીક્ષિતનો પહેલો જ પ્રશ્ન છે. દેવકીના ગર્ભને બલરામની સાથે કયો સંબંધ? ઘણી જગ્યાએ બલરામને દેવકી પુત્ર કહેવામાં આવે, ઘણી જગ્યાએ બલરામને રોહિણી પુત્ર કહેવામાં આવે.
બળદેવજી મહારાજ આપણા આરાધ્ય છે, એની છત્ર છાયામાં આપણે છીએ. બહુ ગરમ પ્રકૃતિ, બહુ ગરમ સ્વભાવ બળદેવજીનો હતો. બળદેવજીના લગ્ન રેવતી માતાની સાથે થયેલા. ભરૂચમાં રેવતી માતા પણ બિરાજે છે. બહુ સુહામણું માતાનું સ્વરૂપ છે. પણ એવી જોડી હતી ને, રેવતીજી એટલા બધા ઊંચા હતા હાઈટમાં કે બળદેવજી એની આગળ હાવ નાનકડા લાગે, એકદમ કજોડું હતું. રેવતીજીની પ્રકૃતિ બહુ રમતિયાળ પ્રકૃતિ હતી, જ્યારે બળદેવજી ગંભીર હતા સ્વભાવથી. એની સામે કોઈ હસે ને તોય ગરમ થાય. આમ પિત્તળની ખોપરી હોય ને એટલે એની સામે તમે આપણે ખાલી વાત કરતા હોય તો એને એમ જ થાય મારી વાત કરે છે. અમારે ત્યાં એક ગુરુજી છે, અમે અંદરો અંદર વાત કરીએ ને તો એ ગુરુજીને એમ જ લાગે મારી જ વાત કરે. એટલે અમે ખીજવા માટે ખાલી એકબીજાના કાનમાં ઘૂસપૂસ કરીએ એટલે ધૂંધવાયા કરે. બળદેવજી મહારાજ બહુ ગરમ પ્રકૃતિના હતા. રેવતીજી તો આમ ઉભા ને ઉભા જ રહેતા, ઉભા ને ઉભા જ રહે, એવા ગરમ. એકવાર ભગવાન કૃષ્ણની જોડે હિંડોળા ઉપર બેસી અને રેવતી માતા અને કૃષ્ણ હવે દિયર ભાભી છે, એવા હસી મજાકમાં મશગુલ છે. એમાં કોકે બહાર ખીજવ્યા હશે ને ખીજાઈને આવ્યા ઘરે બળદેવજી, અને એમાં પોતાની ઘરવાળી આટલા જોરથી હસે ને એવી ખીજ ચડી, એક જ માથામાં ઢીક મારીને માતાજી ઠીંગણા થઈ. હાઈટ બરાબર માપે આવી. અખતરો ન કરતા ઘરે, આંગણા અખતરો કરે, શીઘ્રામાં ચડાવે. અખતરો ન કરતા, એ તો એ ભગવાન હતા, સમર્થ હતા એટલે ચાલી ગયું. બળદેવજી મહારાજને દેવકીના ગર્ભ સાથે શું સંબંધ છે? એક બાળકને બે સગી માતાઓ કઈ રીતે હોઈ શકે? અત્યારે સંભવી શકે. ગર્ભ કોકનો હોય, કોકના પેટમાં મૂકે અને કોક જન્મ આપે. આ યુગમાં શક્ય છે 5,500 વર્ષ પહેલા. આ વાત પરીક્ષિતને માન્યામાં ન આવી. પરીક્ષિતે પૂછ્યું શું નાતો હતો બળદેવજીને દેવકીની સાથે? બીજો પ્રશ્ન એવો જ છે, કૃષ્ણ પિતાનું ઘર છોડી અને વ્રજમાં કેમ ગયા? સર્વ સમર્થ છે, અજય છે, અભય છે, લોકો એને ભગવાન કહેતા. તો ભગવાન થઈ અને સામાન્ય માણસની જેમ ભયભીત થઈ ટોપલામાં બેસીને ભાગવું કેમ પડ્યું? પ્રશ્ન બહુ યોગ્ય છે. ત્રીજો પ્રશ્ન છે, વ્રજમાં કૃષ્ણએ કઈ કઈ લીલાઓ કરી? ચોથો પ્રશ્ન છે, મથુરામાં કૃષ્ણએ કઈ કઈ લીલાઓ કરી? પાંચમો પ્રશ્ન છે કે મામા અને ભાણેજને તો બહુ બનતું હોય, તો આ મામા ભાણેજને બન્યું કેમ નહીં? પોતાના જ મામાને શા માટે કૃષ્ણએ માર્યો? છઠ્ઠો પ્રશ્ન, મનુષ્ય દેહ ધારણ કરી અને કેટલા વર્ષ કૃષ્ણ પૃથ્વીલોક ઉપર રહ્યા? સાતમો પ્રશ્ન, દ્વારિકામાં કેટલું રહ્યા? અને આઠમો પ્રશ્ન, ખરેખર કૃષ્ણને કેટલી પત્નીઓ હતી? કોક કે 16,108. એ વાત સાચી છે. આટલી બધી પત્નીઓ હતી તો એ જીવતા હતા કઈ રીતે? એનું જીવન કેવી રીતનું હતું? મહારાજ અમે તો એકવાર પરણ્યા તોય હક નથી. આ 16,108 કચુંબર કરી નાખ્યા ને, ઘરવાળાનો ને સાસુનો ને સસરાનો ને. પણ એ કૃષ્ણ હતા એટલે વાંધો ના આવ્યો. ચિત્રગુપ્તને 1 કરોડ હતી. કેટલી 1 કરોડ પત્નીઓ ચિત્રગુપ્તના મહેલમાં હતી એવું ભાગવત કહે છે.
કરોડ પત્ની એક, પણ એ માણસનો કંટ્રોલ કેટલો હશે, કેટલો ઝઘડો ને કેટલો કજિયો. કૃષ્ણને પૂછી આવજો ક્યારેક કે તમને કેવી મજા આવતી. બહુ અઘરું હતું એ ડ્યુટી, બહુ અઘરી હતી. દાગીના બનાવવાના થાય ને બધા 16,108 જ બનાવવા પડે. સેન્ડલ વાળાને ત્યાં જાય તો એને તો આમ ઘરાકી સારામાં સારી મળે, એ ખરખા જ લેવા પડે. કલર ફેરફાર ન ચાલે, ડિઝાઇન ફેરફાર ન ચાલે. ચાંદલાથી માંડીને બધું એ ખરખું જ ઉતારવું પડે. હાડલા તો એ ખરખા. મારામારી થાય ને ડખો થાય ને અબોલા થાય ને રિહામણા થાય ને મનામણા થાય ને એમાંથી જ ભગવાન ઊંચા ના આવે. કઈ રીતે આ તંત્ર ચાલતું હતું. ભગવાને જોયું કે હારું આમાં કઈ હવા જ નથી, હવે જવું ને તો એકેય નથી કરી. કંટાળી ગયા તમારે. સ્વામિનારાયણ થઈને આવ્યા ત્યારે બિલકુલ બ્રહ્મચારી રહ્યા, લગ્ન જ ન કર્યા. આ લપમાં પડવું જ નથી, આ લપમાં પડવું જ નથી. રામ થઈને આવ્યા, એક લગ્ન કર્યા. કૃષ્ણ થઈને આવ્યા 16,108. આ તો કાયદેસર સંખ્યા છે. ગોપીઓની ગણતરી કરો તો ક્યાં જઈને અટકે નક્કી નથી. આમાં ગોપીઓની ગણતરી નથી. પરીક્ષિતનો પ્રશ્ન છે, 8મો પ્રશ્ન છે. કેટલી પત્નીઓ ભગવાન કૃષ્ણએ કરેલી. સુખદેવજીએ પ્રશંસા કરી પરીક્ષિતની. પરીક્ષિત, ધન્ય છે તને, તને મોક્ષ અવશ્ય મળશે જ, કારણ તને કૃષ્ણ કથામાં પ્રેમ છે, તને કૃષ્ણની કથા સાંભળવામાં પ્રીતિ છે. જેને ભગવાનની કથામાં પ્રીતિ છે એનો મોક્ષ નક્કી અને નિશ્ચિત છે. સુખદેવજી મહારાજ ભાગવત 10મ સ્કંદનો કથાનો શુભારંભ કરે છે. 10મ સ્કંદ એ ભાગવતનું હૃદય છે. આમાં રાસ પંચાધ્યાયી એ પ્રાણ છે. હૃદયની અંદર પ્રાણવાયુ હોય એ રાસ પંચાધ્યાયી છે. દીક્ષા જ્યારે આપવામાં આવે, આ સંપ્રદાયની અંદર 2 દીક્ષા છે, સામાન્ય દીક્ષા અને વિશેષ દીક્ષા. 2 દીક્ષાઓનો મત છે. જેણે મંત્ર લીધો છે, જેણે મંત્ર દીક્ષા લીધી છે, એણે ફરજિયાત રાસ પંચાધ્યાયનો પાઠ કરવો. એ ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય. સદગુરુ રામાનંદ સ્વામી આવો જ ઉપદેશ આપ્યો કે વિશેષ દીક્ષા લેનાર જે દીક્ષાર્થી ત્યાગી છે એને રોજ પૂજા કરવી, શ્રી કૃષ્ણ નામની માળા કરવી, અષ્ટાક્ષર મંત્રની માળા કરવી અને રાસ પંચાધ્યાયનો રોજ પાઠ કરવો.